પણ મંદિરમાં જવાનું એ મહત્વ છે કે એ 10 માળની બિલ્ડિંગનો સિક્યુરિટી વાળો હતો એક, કે જે ભણતો પણ ખરી અને સિક્યુરિટીની નોકરી પણ કરતો. ગામડામાં પોતાની માં અને માની દવાની બધી વસ્તુઓ પૂરી કરતો હોય અને સાથે નોકરી કરતો. આ સિક્યુરિટીમાં જે કંઈ પણ પગાર મળે, જે કંઈ પણ પૈસા મળે, એ પૈસાનું પોતાની કોલેજની ફી ભરે અને પોતાની માનો દવાનો ખર્ચો પૂરો કરે. હવે 17-18 વર્ષનો છોકરો સિક્યુરિટીમાં રહ્યો અને એ એપાર્ટમેન્ટની સામે એક દુકાન, અને દુકાનની અંદર બહુ મોટા શેઠજી. હવે અહીંયા નોકરી અહીંયા કરતો, પણ નોકરીએ ક્યારે આવે? રાતના 8 થી સવારના 8 ની ડ્યુટી. આખો દિવસ ભણે અને ભણીને પછી રાતના નોકરી કરવા માટે આવે. 8 વાગે જેવો નોકરી કરવા માટે આવે, ઓલા શેઠને દુકાન વધાવવાનો ટાઈમ થાય. એ શેઠ દુકાન વધાવે, આ ખાલી આવીને શેઠજી સલામ સલામ કરે. આવું 10 દિવસ હાલ્યું, 15 દિવસ હાલ્યું, મહિનો દિવસ હાલ્યું. સલામ કરવાનો કેવડો ફાયદો થાય તમે જોજો. ખાલી ઈ સલામ કરે, શેઠજી સલામ. આપણને કોક ખોટે ખોટે સલામ કરે તો આપણને અંદરથી મજા આવે, કોક વખાણ કરે તો આપણને અંદરથી મજા આવે. એમ આને શેઠજીને રોજ મજા આવતી ઓલો સલામ કરતો. એટલે મહિનો દિવસ થયો, પછી 1-2 દિવસ ઈ દેખાણો નહીં. જેવો દેખાણો નહીં એટલે શેઠજી એપાર્ટમેન્ટ વાળાને, ટ્રસ્ટીઓને ને પ્રમુખને ને બધાને પૂછવા ગયા કે ઓલો છોકરો ક્યાં ગયો? સિક્યુરિટીમાં હતો ઈ. કે શેઠજી એને તો નોકરી મૂકી દીધી. કેમ? ગામડામાં એની બા છે, બહુ બીમાર પડ્યા, અને અહીંયા કોલેજની ફી એટલે ભણવાનું પણ મૂકી દીધું, અને દવાનો ખર્ચો બહુ વધારે થઈ ગયો એટલે ભણવાનું મૂકીને હવે ગામડામાં એ ખેતી બેતી કંઈક મજૂરી કરીને પોતાની માનું એ દવાખાનાનો ખર્ચો પૂર્ણ કરે. હવે અહીં નોકરીએ નથી આવતો, ગામડે રહેવા વયો ગયો. અહીંયા ભાડાના મકાનના પૈસા પોહાતા નતા. શેઠજીએ કીધું કે એક કામ કરો, મને એના ગામડાનું એડ્રેસ લખી દો. અને એના ગામનું એડ્રેસ લખી દીધું. શેઠજી પોતાની દુકાન બંધ કરીને ઈ છોકરાને ગામડે ગોતવા ગયા. જેવા ગામડે ગોતવા ગયા, એ ગોતતા 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 એના ઘરે પહોંચ્યા. છોકરાને કીધું કે લે શેઠજી એવા તમે સલામ સલામ મારી. બેહો બેહો શેઠજી. દીકરા કેમ તે નોકરી મૂકી દીધી? અરે શેઠજી, મારી માની બીમારી બહુ વધી ગઈ અને બીમારીનો ખર્ચો એટલો બધી થઈ ગયો કે મારે ભાડું મકાન હતું, એ મકાનનું ભાડું પોહાતું નહોતું, પ્લસ મારી ફીના ખર્ચા પોહાતા નહોતા, અને મારી માની દવાના ખર્ચા, 3 ખર્ચા ભેગા થતા હતા. મારો સામાન્ય એ એપાર્ટમેન્ટની અંદર સિક્યુરિટીમાં પગાર 5000, એ 5000 પગારમાં આ બધાય ખર્ચા મારે કેમ પુરવાર કરવા? એટલા માટે હું ત્યાંથી નોકરી મૂકીને આવતો રહ્યો. શેઠજીએ કીધું કે દીકરા ચિંતા કરમાં, તારી દવાનો ટોટલી ખર્ચો મારી ઉપર, તારી ફીનો ટોટલી ખર્ચો મારી ઉપર, અને તારી રહેવાનો ભાડાનો ખર્ચો પણ મારી ઉપર. કાલથી નોકરીએ ચડી જાજે. સામાન્ય એક શેઠને તમે 1 મહિનો સલામ કરો તો તમારી ફી ચૂકવાઈ જાય, તમારી દવાના ખર્ચે આવી જાય, તમારા ભાડું ચૂકવાઈ જાય. સામળિયા એક શેઠને સલામ કરો તો એટલું થઈ જતું હોય, ઓલા સામળિયા શેઠને સલામ કરો તો શું ન થાય? આ નિયમ છે. આ તમે ઘરની અંદર કદાચ 5 દિવસ તમે બહારગામ ગયા હોય તો ઘરની અંદર પૂજા આરતી ન થાય, પણ મંદિરની અંદર તો નિત્ય ઈ પૂજારીને બહાર જવાનું થયું હોય તો બીજો પૂજારી આવીને આરતી તો કરી જ જાય. આરતી હોય કોઈ દિવસ ખંડિત ન થાય, અખંડિત પૂજા મંદિરની અંદર હોય. એટલા માટે ઈ વાઇબ્રેશન લેવા જવા માટેનું કામ છે મંદિરે જવું. આપણને એમ થાય કે મંદિરે હું જાઉં, મંદિરે હું જાઉં, પણ મંદિરે તમે જાઓ તો ઈ વાઇબ્રેશન કંઈક અલગ હોય. તમે જોજો, એક પ્રયોગ કરજો. તમે જ્યારે બહુ ડિપ્રેશનમાં હોય, બહુ ચિંતામાં હોય, બહુ તણાવમાં હોય, તમે ખાલી એકવાર મંદિરે જઈને બેસી જાજો. જ્યાં સુધી મંદિરે બેસશો ને ત્યાં સુધી તમારો તણાવ તમારાથી દૂર થઈ ગયો હશે.